બનાસકાંઠાથી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું આગામી લોકસભા ચૂંટણીને લઈ નિવેદન સામે આવ્યું. બનાસકાંઠાથી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું. શક્તિસિંહ ગોહિલે આગામી લોકસભા ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું. લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન અંગે સૌથી પહેલા શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી. શક્તિસિંહ ગોહિલ દિયોતરના ડુંચકવાડા ગામે સામાજિક લગ્ન સમારંભ હાજરી આપવા માટે પહોંચ્યા. તે દરમિયાન દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન રહેશે. આવનારી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ટિકિટો ફાળવણીનો નિર્ણય કેન્દ્રીય કક્ષાએ લેવાયો છે અને લોકસભાની 24 સીટ કોંગ્રેસ પક્ષે અને આમ આદમી પાર્ટી 2 સીટ ઉપર ચૂંટણી લડશે અને આ નિર્ણય મોવડી મંડળ દ્વારા લેવાયો છે, જેમાં અમો સૌ પક્ષના સૈનિક તરીકે વિવાદ વગર આ નિર્ણયને અનુસરશે. જુદા હતા, પરંતુ આખરી નિર્ણય પરિવાર હોય તો એમાં વડીલ, પક્ષ હોય તો એમાં મોવડી મંડળ, એ નિર્ણય આખરી નિર્ણય હોય છે. એ નિર્ણય થઈ ગયા પછી આ અંગેનો કોઈ વિવાદ ન હોય. અમારું ઇન્ડિયા ગઠબંધન છે, કેન્દ્રીય કક્ષાએથી લેવાયો છે. વ્યક્તિગત અભિપ્રાય, સ્થાનિક અભિપ્રાયો આ બધું જ જોયા પછી મોવડી મંડળ છે એ આખરી નિર્ણય કરે ત્યારે પક્ષના એક સૈનિક તરીકે કોઈ પણ વિવાદ વગર તમામ કાર્યકર્તાઓ હાઈકમાન્ડનો નિર્ણય છે એને અનુસરીને આગળ